સગુણાનો વીર છે, બોલો બેની સગુણાનો વીર છે. હો માતા મીનળનો પિતા અજમલનો હૈવાલો છે મને રામ. રણુજા વાળો રામ હે રણુજા વાળો, રણુજા વાળો રામ હે રણુજા વાળો, રણુજા વાળો રામ રણુજા વાળો,
Vageshwari Brothers. रमो
हरि ओम हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्यम मोक्षमूलं सद्गुरु कृपा लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्य रूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते नारायणी नमस्तुते। बोलिए श्री रामचंद्र भगवान की मात की सनातन धर्म की रामदेव जी महाराज की नमः। पार्वती पते हर हर महादेव। આજે સાપર ગામની પાવન ભૂમિ ઉપર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુનો જે અંશાવતાર કહેવાય, ભગવાન કૃષ્ણનો જે અંશાવતાર કહેવાય એવા રણુજાના રાજા રામદેવજી મહારાજના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત પરમ પૂજ્ય આપણા સનાતન ધર્મના જે ઘરેણા કહેવાય એવા મંચસ્થ સાહેબ આવો રૂડો જે અવસર આદર્યો હમણાં જ 2 વર્ષ અગાઉ પણ ભવ્યાતિ ભવ્ય ખૂબ જ જલાલીપૂર્વક જે પ્રસંગ કર્યો હતો એમાં સપ્તાહ ભાગવત સપ્તાહ ભગવાન રામદેવજીનો 108 જ્યોતનો પાઠ અને આ આપણા તમામ ધર્મપ્રેમી ધર્માત્માઓને આપણને ખૂબ જ હૃદયના ભાવથી અહીંયા આવકાર્યા એવા વેકરિયા પરિવારનું જે ઘરેણું કહેવાય અને સાહેબ આપણા સાપર ગામનું પણ ઘરેણું કહેવાય અને હું તો ત્યાં સુધી કહીશ કે અમારા અમદાવાદનું ઘરેણું કહેવાય એવા મથુરભાઈ વેકરિયા ભાઈ શ્રી નરેશભાઈ અને નીતિનભાઈ તેમજ એમનો જે સંસ્કારિત પરિવાર સાહેબ ખરેખર ધન્યવાદને પાત્ર છે। પરમાત્માએ આપણને મનુષ્ય અવતાર આપ્યો છે એવું કહેવાય કે કોટી જન્મના પુણ્ય ભેગા થાય 184 ફરતા 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 આ દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે। ત્યારે ખરેખર આપણે સૌ આ મહામૂલા મનુષ્ય અવતારને સાર્થક કરવા માટે થઈ અને હર હંમેશ પ્રયત્નશીલ રહેવું। મારા વાલા ભાઈ બહેનો, આજે અહીંયા મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરાઓ, તમામ ધર્મપ્રેમી ધર્માત્માઓને મારે સાધુ તરીકે એ જ કહેવાનું થાય કે આ મહામૂલા મનુષ્ય અવતારને સાર્થક કરવા માટે થઈ અને હર હંમેશ જાગૃત રહેવું। અને એ ક્યારે શક્ય બનશે? આવા સંતોના ચરણમાં જઈ એનો સત્સંગનો લાભ મળશે, સંતોના આશીર્વાદનો લાભ મળશે। અને સાહેબ એ ગુરુ છે ને, ગુરુનો અર્થ છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જે લઈ જાય, આપણા જીવનમાં ક્યાંક અંધારું હોય અને આપણને કેડી બતાવે, પરમાત્મા આત્મા અને પરમાત્માની ઓળખાણ કરાવે, એ ગુરુ છે। આવા સંતોના ચરણમાં જવું પડે, એના સત્સંગ લેવા પડે, એના આશીર્વાદ લેવા પડે। પણ એના માટે એવું કહેવાયું કે સંત મિલન को जाइए तजी मान मोह अभिमान जाके जाके पाव आगे धरो कोटि यज्ञ समान। આટલી વસ્તુનો ત્યાગ કરીને સંતોના સાનિધ્યમાં જવું પડે। તો અને એમાંય આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ ખરેખર તમને તો કંઈ કહેવાનું આવતું, સંસ્કૃતિમાં આપણો આ સનાતન આપણા લોહીમાં ધર્મ પડેલો છે ને એટલે જ આ
મથુરભાઈને કઈ આપણે કેવું ન પડે. ભલે અમારે અમદાવાદમાં આવીને વસ્યા હોય, એમની કર્મભૂમિ અમદાવાદ છે, પણ ખરેખર એમને એમની આ જન્મભૂમિને સાર્થક કરી છે. ધન્યવાદને પાત્ર છે આ મથુરભાઈ અને એનો પરિવાર. શું કામ? કે એને આ ધર્મ વધાર્યો છે. ધર્મ વધે તો મન વધે, અને મન વધે તો માયા વધે. આ બધી માયા છે ને સાહેબ, એના પાયામાં ધર્મ પડેલો છે. ધર્મ વધે તો ધન વધે ને ધન વધે તો મન વધે ને મન વધે તો માયા વધે. વધત વધત વધી જાય. આ બધું ત્યારે જ શક્ય છે સાહેબ, જ્યારે ધન આપણે ધર્મ હારી જઈએ ને ત્યારે પછી બધું ઘટવા માંડે. ધર્મ ઘટે તો ધન ઘટે, ને ધન ઘટે તો મન ઘટે, અને મન ઘટે એટલે આ માયા બધી ઘટી જાય. હમણાં આપણે આ જોયું, કેટલી આપણે આ બધાને એક પરિવાર જેવો. અને એનો માયાળુ સ્વભાવ. અમારે તો જાક વડવાળા મંદિર અમદાવાદથી બિલકુલ નજીક છે, એટલે અવારનવાર મથુરભાઈને ત્યાં આગળ આવવાનું થાય. સત્સંગનો લાભ થતો હોય, પણ એની માયા એવી. હમણાં તમે અહીંયા સન્માનની તમારા રબારી સમાજના ભાઈઓ જોયા, રાજુભાઈ, વાસુભાઈ, વિષ્ણુભાઈ, જેમ પરિવારની, પોતાના પરિવારની જેમ એને રાખે છે. સાહેબ, આ કઈ નાની સુની વાત નથી. આજે અમદાવાદ જેવા વિસ્તારમાં આવીને ત્યાં આગળ એક કુટુંબ ભાવના કેળવવી, પરિવારની ભાવના કેળવવી, ખરેખર આ ભાઈ શ્રી મથુરભાઈના જે પ્રેમ અને લાગણીના સંબંધો છે, ધન્યવાદને પાત્ર છે. સાહેબ, વિશેષ નહીં કહેતા, હજી તો આપણા તમામ સંતોના આશીર્વાદ અને પૂજ્ય અહીંયા નેસડી બાપુ હોય કે પૂજ્ય સત્તાધારથી પધારેલા બાપુ હોય કે અન્ય બાપુઓના આશીર્વાદ આપણે લેવાના છે. ત્યારે મારે તો એટલું કહેવું છે કે નામ રહંતા ઠાકરા નાણું નહીં રહન, કીર્તિ હંધા કોટડા પાડ્યા નહીં પડન. પરમાત્માએ લક્ષ્મી આપી હોય ને તો આવો સદુપયોગ કરજો સાહેબ. આ એને વાવ્યું છે, આ વાવ્યું છે એને. આ લક્ષ્મીને પવિત્ર કરી છે સાહેબ, નહીતર લક્ષ્મી તો આવે છે ને એના રસ્તા કરી જ લેતી હોય છે. અને એમાં અમારે અમદાવાદની તો તમને શું વાત કરવી, અમે તો બાજુમાં છીએ. એટલે હવે તો 20-20 કરોડનો એક વીઘો થઈ ગયો છે, 20-20 કરોડનો. અને એમાં અમારા બિલ્ડર લોબીમાં મથુરભાઈનું એક આગવું નામ છે. પણ કઈ રીતે સાહેબ? આ ધર્મની રીતે. આપણી સંસ્કૃતિ એને જાળવી રાખી છે. એને જે લક્ષ્મી પ્રાપ્ત કરી છે, એ લક્ષ્મીને આજે સારી જગ્યાએ વાવી છે. પોતાની જન્મભૂમિની અંદર આપણને સૌને અહીંયા આવા ધાર્મિક વાતાવરણમાં આનંદ કરાવવા. આગળની સાલે પણ આપણને જ્યારે 8-8, 9-9 દિવસ સુધી ખૂબ ભગવાનની કૃપાથી આનંદ કરાવ્યા હતા, મોજ કરાવી હતી, ધાર્મિક ભાવનાઓ કેળવાય. એવો ને એવો આ 2 દિવસનો આજે પણ કાર્યક્રમ થઈ રહ્યો છે. ગઈ રાતે ભગવાન રામદેવજી મહારાજનું ચરિતાર્થ કરવા માટે આજે રામા મંડળ આવેલું હતું. ભગવાન રામદેવજીના ગુણ ગાયા. આજે પણ રાત્રે ડાયરો છે, અને એક નામી અનામી કલાકારો પધારવાના છે. ભગવાન રામદેવજી મહારાજ જ્યારે બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે આ પાવન અને પવિત્ર કાર્યમાં પધારેલા તમામ ભાવિક ભક્તોને ભગવાન રામદેવજી મહારાજના આશીર્વાદ આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરો એવા એક સાધુવાદ સાથે સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ભગવાન વડવાળા દેવ રામચંદ્રજી મહારાજ, રામદેવજી મહારાજ આપ સૌનું કલ્યાણ કરો, આપ સૌની મનોકામના પૂર્ણ થાય એ અભ્યર્થના સાથે જય સિયારામ અસ્તુ. ખમ્મા ખમ્મા ઓ મારા રૂડી જે રાધણિયા. ઓ ખમ્મા ખમ્મા ઓ મારા રૂડી જે રાધણિયા. તને માને રે આખી ગુજરાત રે, આખી મારવાડ રે, અજમાલ જીરા કવડા. રામદેવ ફાર્મની અંદર ભાઈ શ્રી મથુરભાઈ, નીતિનભાઈ અને નરેશભાઈ દ્વારા
આવું સરસ મજાનું ભગવાનનું સ્વરૂપ સભી પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ધર્મસભાની અંદર પૂજ્ય ગણેશદાસ બાપુ, નીરુ બાપુ સત્તાધાર, ભવિષ્યાથી જયરામ બાપુ, રામદાસ બાપુ, હરજી બાપુ અને ખાસ મથુરભાઈને હર હંમેશને માટે જેમની પરંપરાનો ખ્યાલ છે એવા આજ ગામની અંદર જેમની સેવાની મહેક છે એવા મીરાદાસ બાપુ, અન્ય પૂજની સંતો અને આપ બધા. જોકે પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે એટલે તમારો ઝાઝો સમય લેવો નથી, કારણ કે હામાં ઢેફલા પડ્યા છે ને એટલે અમને બધાને એમ થાય છે કે અમારો વારો કઈ આવશે. સાપર ગામની અંદર પાવન ધરા ઉપર ગણેશદાસ બાપુ, અમારે મીરાદાસ બાપુને અને મથુરભાઈને 39 વર્ષના સંબંધ છે. હું અહીંયા બાજુમાં મારો ગુરુદ્વારો છે, હું ત્યાં હતો. મીરાદાસ બાપુએ અહીંયા સ્થાપના કરી અને 87ના કાળની અંદર આ બધી શરૂઆત થઈ છે. એટલે મથુરભાઈએ જે કાંઈ આ ગામની અંદર સંસ્કૃતિનું અને સંસ્કારનું કામ કર્યું છે એનું માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય. ખમ્મા ખમ્મા ઓ મારા રૂડી જે રાધણિયા ઓ ખમ્મા ખમ્મા ઓ મારા રૂડી જે રાધણિયા તને માને રે આખી ગુજરાત રે આખી મારવાડ રે અજમાલ જીરા કવડા ટ્રેક્ટરનો સાહ નાખી ગયા હતા. એ સાંભળતું હોય મથુરભાઈને, મને ખબર નથી પણ ટ્રેક્ટરનો સાહ નાખ્યો કે આ આટલું આપણું એમ. હજી ગાડું હાલે છે એટલે વધુ બોલવું નથી, બધાને ખબર છે એટલે ભણા પછી બહુ સારું નહીં બોલ. જે દેવલા વિનોભાઈ તે મહેમાન આવ્યા કરવા માટે પધારેલા અમદાવાદથી અને સુરતથી પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીને શરણોમાં વંદન કરું છું. સંતો હોય ને આપણે બોલીએ બરાબર નહીં, હિમાલયનો ગુલ્ફી બેસવા જેવું થાય, પણ ઉપર છે તાપ. મારે નથી આપવો કોઈને સામે સંતાપ, અને ભૂખ જેવું નહીં દુઃખ, અને મારે નથી કે ભણવું કોઈનું સુખ, અને આપવું નથી વધારે બોલીને દુઃખ. આ સંતોના સભા માટે તો કાકાપુએ 2 લીટી લખી છે, ભૂખ બધી લાગી છે, ડીશુની ધમાધમી બોલે એટલે મારે વધારે નહીં કરવી વાત, પણ સંતો માટે જોરદાર તાળી પાડીને પાડી દઉં સુધી ભાઈ. આટલી મારી વાત. મથુરભાઈ કરે છે મંથન, મથુરભાઈ બહુ કર્યું મંથન, અમદાવાદમાં કર્યું, અહીંયા કર્યું.
દેવોએ કર્યું હતું સમુદ્રનું મંથન, તેથી સૌદ રત્નો નીકળ્યા હતા. મથુરભાઈ આપણા વતનના રતનના મંથન કરીને લઈ આવીને આવો સરસ મજાનું અહીં બનાવ્યું છે ધામ છે. ફાર્મ પણ ફાર્મમાં બનાવ્યું છે ધામ, ને ધામમાં કરે છે ભગવાનનું કામ અને કાયમ માટે મથુરભાઈનું સેવાનું કામ. નગર બાપુ અમારે તો અમદાવાદ ને સુરતમાં નાના નાના બધા સાક્ષી હોય, નાના નાના બનાવે ફાર્મ અને 5 વાગ્યા પછી થાય 2 ફાર્મ અને પછી ખબરમાં આવે પેપરમાં નામ તો પોલીસ વાળાને આપે નામ કાઢવાના દામ અને થાય નામ 3 ગામનું બદનામ. 3 ગામનું નામ બદનામ થાય. અમદાવાદમાં સોસાયટીમાં જતા હોય એ થાય, અહીંયા થાય અને વતનનું થાય. પણ મથુરભાઈનું કામ બહુ સારું છે સેવાનું. એટલે આપણે સંતો માટે એકવાર જોરદાર તાળી પાડી દો, પછી વાત કરીને પૂરું કરવું. એટલે બધાને ભૂખ લાગી છે, સંતોના પણ આપણે આશીર્વાદ લેવાના છે. પણ કાક બાપુએ આપણા નિજ ધર્મના આપણા 12 બીજના ધણીના આશ્રય આજે જ્યારે બેઠા છીએ ત્યારે જંગલમાં મંગલ બનાવ્યું છે, ત્યારે આટલા બધા સંતો હોય અને મારે બોલવું બરાબર નહીં, પણ કાક બાપુએ લખ્યું છે કે સંતોના આપણા સ્વભાવ કેવા છે કે સંતના સ્વભાવ છે કેવા હે જનતાની કુખની જેવા. એ માતા સુવડે સંત જગાડે, માતા સુવડે સંત જગાડે, પછી ભેળવી દે ભગવાનમાં એવા. હે મારે સંતોના સ્વભાવ છે એવા. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે ને અને પરમારથ્ય કાજ સારે ધર્યા દે. એવા પરોપકારી આપણા સંતો, પરોપકારી આપણા વૃક્ષો, પરોપકારી આપણા વરસાદ અને પરોપકારી સૌથી આપણી ધરતી માતા, એના આપણે સૌ સંતાનો સનાતન ધર્મની રક્ષા કરવા માટે આટલા બધા સંતો છે. ત્યારે આપણે તન મન ધનથી એના શરણોમાં કાયમ રહીએ અને આવા સંતોની જ્યોત જગાવતા હોય કે એના દિવે પ્રગટાવેલી જ્યોતમાં થોડું આપણે પણ ઈંધણ પૂરી અને એને આપણે સપોર્ટ કરીએ. એટલી મારી વિનંતી. ભારત માતા કી જય. વંદે માતરમ. સમારંભામ રામાનંદાર્ય મધ્યમાં મસોદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. હવે બહુ લાંબો સમય છે એટલે હવે પૂર્ણતાના આરે છે, પણ છતાંય મારી વાણીને પવિત્ર કરવા માટે અને આવું એક મંગલ કાર્ય આ જંગલમાં થઈ રહ્યું છે ત્યારે મારી હૃદયની ઉર્મિઓના પુષ્પોથી આ ભાવ તીર્થને વધારવાનો મને સંકલ્પ થયો છે. એટલે 2 મિનિટ માટે મને થોડોક સહકાર આપજો. 1 જ મિનિટ માટે નામ સ્મરણ કરીએ અને પછી થોડીક જ મિનિટો મારી વાત રાખીને હું પૂર્ણ કરીશ. શ્રી રામ જય રામ જય જય રામ. ભાવથી બધાને પ્રેમથી બોલવાનો અનુરોધ કરું છું. જમતા જમતા પણ બોલી શકાય. શ્રી રામ જય જય રામ. મંગલ ભવનય મંગલહારી જવૌ સો દશરથ અધિર વિહારી. શ્રી રામ જય જય રામ. અશરણ શરણ રજ નિરાધાર આધાર તોરા કુળ તારણ પ્રભુ આપ ભલો અવતાર. આજની આ સાપરની પાવન ધરા ઉપર આટલા બધા સંતોના સાનિધ્યમાં જ્યારે આવું મંગલ કાર્ય થવા જઈ રહ્યું છે, ભજન ભોજન અને ભક્તિના ભાવનું આ ત્રિવેણી તીર્થ અહીંયા અત્યારે વિલસી રહ્યું છે. એ ધર્મ સભામાં પ્રેમ સભામાં દરેકના નામ તો નહીં લઉં, પણ શ્રી લવજીરામ બાપુ, અમારે જયરામ બાપુ અને ઘણાના નામ નથી આવડતા, પણ છે જેટલા પૂજ્ય ચરણ કનક ભુવનથી અમારા માતુશ્રી માતાજી શ્રી મીરાદાસજી મહારાજ, એ બધા સંતોના પુનિત ચરણોમાં મારા ભાવપૂર્ણ વંદન સાથે તમામ રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, આ આયોજકના પરમ
પૂજ્ય શ્રી આયોજકના એ પ્રણેતા એવા શ્રી ભાઈ શ્રી મથુરભાઈના માનને આમંત્રણ આપીને આવેલા સૌ આપ ધર્મપ્રેમી ભાઈઓ ભક્તિપતિ બહેનો આપને આપના હૃદયની અંદર બિરાજમાન સરકાર સીતારામજીને મારા પ્રણામ વંદન જય સિયારામ. હવે મારે લાંબી વાત નથી કરવી, એક જ વાત કેવી છે. પહેલેથી આ એક જ ક્રમ રહ્યો લોજી બાપુ કે મથુરભાઈએ આ કર્યું, મથુરભાઈએ આ કર્યું, મથુરભાઈએ આ કર્યું, મથુરભાઈએ આ કર્યું. એ તો બધા આપણે બધા જાણીએ છીએ, પણ મને એમ લાગે છે કે આ કાર્યક્રમ કોઈ રૂપિયાથી થાય નહીં, આ કાર્યક્રમ કોઈ માણસોના સભ્ય સંખ્યાથી પણ થાય નહીં. આટલી આ 3 ગામના ત્રિવેડે આ એક ધર્મની ધજાનો જો નેજો લાગ્યો હોય અને અહીંયા ભક્તિ ભોજન અને ભજનનું એટલી વાતો કહેવાની ઈચ્છા થાય, પણ આ બધું જો બન્યું હોય, સાકાર થયું હોય, તો એનામાં રૂપિયાએ કામ નથી કર્યું, મથુરભાઈની બુદ્ધિએ કામ નથી કર્યું. કામ જો માત્ર કર્યું હોય તો મથુરભાઈ અને એના ભાઈઓને જન્મ દેનારી માના લોહીમાં જે સંસ્કાર પડ્યા હતા ને, આ ગર્ભના સંસ્કારથી બાપુ આ ચરિતાર્થ થયું છે. કોઈ દિવસ કોઈ કાળે વર્ગમાં મેળવેલી વિદ્યાથી કાંઈ થતું નથી, થાય એ પણ મહાન છે, પણ જે ગર્ભમાંથી સંસ્કાર મળ્યા છે ને એનું જ આ રોકડું પરિણામ છે. અહીંયા આવું એક મંદિર થયું. મિત્ર મારે વિનુભાઈએ પણ બહુ સરસ કટાક્ષ સાથે ઘણી વાતો કરી, પણ એને મારે દોહરાવી નથી. અને જમવાનો સમય થઈ ગયો છે, ચારે બાજુ ભોજન ચાલે છે. હવે એમાં મારે બહુ લાંબુ કર્યા કરવું એટલે એક જાતની હળવી હિંસા જ કહેવાય. પણ આજે જો ન બોલીએ તો કહેતી બોલીએ, હૃદયમાં નાભીમાંથી ફુવારા ઉઠે છે. પણ છતાંય મારી વાતને એટલી જ કહું કે બાપુ ચંપારણની અંદર શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ બિરાજતા હતા માતાજી, અને સત્સંગ આવતો હતો. એમાં પ્રશ્નોત્તરી થાય, એના જવાબો થાય. એમાં એક જણાએ કીધું કે આ બધા ઉપર રામચરિત માનસનો નિયમ છે કે અતિ હરિ કૃપા દાહી પર હોય, પાવ દે એ માર્ગ સોઈ. ભગવાનની કૃપા બધા ઉપર છે, પાપી ઉપર છે, બધા ઉપર છે, જ્ઞાની ઉપર છે, ડાયા ઉપર છે, ગાંડા ઉપર છે, તમામની ઉપર ભગવાનની કૃપા છે. એટલે તો 70 કિલોનું શરીર આપણું હાલે છે, આપણું લોહી પચાવે. પણ અતિ હરિકૃપા કોને કહેવાય? હરિકૃપા તો બધા ઉપર છે, હરિકૃપા તો જાણીએ છીએ, પણ અતિ હરિકૃપા કોને કહેવાય? ત્યારે શ્રીમદ વલ્લભાચાર્ય શ્રીજીએ એવું કીધું કે મનુષ્યનો અવતાર ધારણ કરે એના ઉપર ભગવાનની કૃપા હોય, પણ મનુષ્યનો અવતાર ધારણ કર્યા પછી માતા પિતાના સંસ્કારને દીપાવે, સદગુરુ મહારાજના સંસ્કારને દીપાવે, અને પોતાના પાસે જે મળેલી તમામ જાતની શક્તિ દ્વારા આવું કોઈ ભગીરથ કાર્ય કરે, આવું કોઈ સરસ મજાનું ભગવાનનું કાર્ય કરે, આવા મંદિરોના નિર્માણ કરે, આવો જેને સારો વિચાર આવે ને બાપુ, એનું નામ છે પરમાત્માની અતિ હરિકૃપા. તો આવી મથુરભાઈને, એના પરિવારને, એના ભાઈઓને, એના ધર્મપત્નીને, એના મિત્રોને, ત્યાંથી એના બધા સાથી સંગાથીઓ આવ્યા છે, બધાને હવે સરસ રૂડો મજાનો આવો વિચાર આવ્યો. 15 મહિના દિવસ પહેલાં જામકા કથા કરવા આવ્યો હતો, ત્યારે અહીંયા અમે ફાર્મ ઉપર રાત્રે 1 કલાક બેઠા હતા. શેરડીનો રસ કાઢીને અમને પીવડાવ્યો, અને ત્યારે બહુ આમંત્રણનો આગ્રહ રાખ્યો, અને મને આમંત્રણ આપ્યું ને મારે વાણી પવિત્ર કરવા માટે આવ્યો છું. પણ ભગવાને એને જે આપ્યું છે એને યોગ્ય રીતે વાપર્યું છે. આટલા બધા સંતો રાજીપો વ્યક્ત કરે છે, આટલા મિત્રો રાજીપો વ્યક્ત કરે છે, આટલા બધા આ રાજીપો કરે છે. પણ એન્કરજી સૌથી જો વધારે રાજી થયા હોય ને તો સાંભળજો, કોણ રાજી થયું? આ કાર્યક્રમથી સૌથી વધારેમાં વધારે જો કોઈ રાજી થયું હોય ગુસ્સા બાપુ, તો મથુરભાઈની તિજોરીમાં પડેલા રૂપિયા સૌથી રાજી થયા છે. નહીં તો રૂપિયા તો એનો પગ કરી જ એ મને વિનુભાઈ બહુ સરસ વાતો કરી. ખેર બહુ ધન્યવાદ આપું છું, સાધુવાદ આપું છું. આવા કાર્યો કરતા રહે એવી હૃદયથી પ્રાર્થના કરું છું. અંતમાં જાસુ નામ ભવ ભેસલ હરણ ઘોડ ત્રે સુર સો કૃપાલ મોહિતો પર राम रहो अनुकूल, राम रहो अनुकूल, दिया है खुदा ने खूब खुश कर बाल कभी अनंत अवधि जीवता में बहुत सोच फोच करी को बहुत है
खैर कहा कीजिए पालना पुराण हुको वेद हुको अंत नहीं वाणी तो अनेक चीज कहा दीजिए काव्य की कलानंद छंद को प्रबंध बहु અને રાગ તો રસીલે રસ कहा पीजिए पर तुलसीदास जी महाराज के लाखन में एक बात तुलसी बताए जात जन्म सुधारता हो तो बस राम नाम लीजिए धन्यवाद जय सिया राम जय राम ए लीला पीड़ा तारा नेजा पर के लीला पीड़ा तारा नेजा 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 ए लीला पीड़ा तारा नेजा पर के लीला पीड़ा तारा नेजा जय रामा पीर जय रामा पीर લીલુડા ને જે પાટે પધારો મારા રણુ જાનારા દે લીલુડા ને જે પાટે પધારો મારા તોરણિયાના દે મારા વડાક મારા તારા ને જા પર કે ધણી લીલા પીળા તારા ને જા બીજના ધણી મારા 12 બીજના ધણી એ મારા વડાક મારા મંદિર ચડાવો મારા રોમા પીરના ને ચડાવો એ મારા વડાક મારા મંદિર ચડાવો મારા ખારવા સમાજ તારા ને ગા ચડાવે લીલુડા ને જે માટે પધારો મારા રણુ જાનારા દે લીલુડા ને જે માટે પધારો મારા વડાક મારા લીલા પીડા ધણી ને જા જય રામા ધણી જય રામા ધણી એ મારા વડાક મારા ને જા પર કે ધણી લીલા ને પીડા તારા ને જા ને જા ને જા બાપો મારું વડાક પર બાપો જય રામા પીર જય રામા પીર વાહ ખારવા સમાજ વાહ કિશોરભાઈ વાહ બંસીધર એ વગાડી નાખો વન સાઈડ વગાડી નાખો એ હાથ કરું ન્યાય આવજે રામા યાદ કરું ન્યાય આવજે હાથ કરું ન્યાય આવજે ધણી યાદ કરું ન્યાય આવી જવા મારો મારવા સમાજ વિનવે ધણી વખતે વેલો આવજે ભાલુડા
કીર્તિભાઈ ગોહિલ વાહ કીર્તિભાઈ ગોહિલ વાહ બંસીદા સ્ટુડિયો હારે મારા હિંદવા પીરના ને જા એ ગુણ ચડાવે ગાને ગા ચડતા ને ગા પીરને ઢળતા ને ગા હારે મારા રોમ દે પીરના ને જા એ હારે મારા હિંદવા પીરના ને જા ધારવા સમાજ ધારવા સમાજ આહા એ મારો વરાત મારા ચડાવે ગાને ગા ધારવા સમાજ ચડાવે ગાને ગા હારે મારા રોમ દે વીરના ને જા એ કીર્તિભાઈ ગોહિલ ચડાવે ગાને ગા મારો ધારવા સમાજ ચડાવે ગાને ગા હારે મારા રોમ દે વીરના ને જા હારે મારા રોમ દે વીરના ને જા બાપો 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 વાહ મારો ખારવા સમાજ વાહ ખારવા સમાજ વાહ જય રણુજાવાળા રણુજાવાળા એ પીરનો મેળો રણુજે ભરાય પીરનો મેળો રે રણુજે ભરાય રીમ જીમ વાગે વેરુવાળા ઉગરા એ પીરનો મેળો રે રણુજે ભરાય પીરનો મેળો રે વડાક મારા ભરાય રીમ જીમ વાગે વેરુવાળા ઉગરા રીમ જીમ વાગે વેરુવાળા ઉગરા જય મારા બાર બીજના ધણી મારા બાર બીજના ધણી એ વાંધિયા આવે તમારા દ્વાર વાંધિયા આવે તમારા દ્વાર વાંધિયાને દીકરા રણુજા વાળો હાલરા એ વાંધિયા આવે તમારે દ્વાર વાંધિયા આવે તમારે પાર વાંધિયાને દીકરા મારો રોમો પી હાલરા પીરનો મેળો રે રણુજે ભરાય પીરનો એ મેળો રણુ
બોલીએ રામદેવ પીર મહારાજની લાખ લાખ દીવડાની રામા પીરની આરતી જગમગ જગમગ દીવલડાની રામા પીરની આરતી ઓ આરતીની શોભાય પાર હોજી રે મારા તારા બંદર ગામમાં આરતીની શોભાય પાર હોજી રે મારા તારા બંદર ગામમાં જગમગ જગમગ દીવલડાની રામદેવ પીરની આરતી લાખ લાખ દીવડાની રામા પીરની આરતી નાદ તો એનો 14 ભુવનમાં બાજે નો બતુરે વાગે નાદ તો એનો 14 ભુવનમાં બાજે જગમગ જગમગ દીવલડાની રામદેવ પીરની આરતી લાખ લાખ દીવડાની એ રામા પીરની આરતી બધાના હાથ ઉપર ભાઈ બધાના વિનંતી છે બધાને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ હોવી જોઈએ જ્યાં સુધી આરતી ના પતે જેને રામદેવ પીર મહારાજ વાળા હોય બધા જય હો ધારા બંદર જગમગ જગમગ દીવલડાની રામદેવ પીરની આરતી અને હવે જે આરતી ગાવી છે બધાને વિનંતી જે ફ્લેશ લાઈટ ચાલુ ના કરે રામદેવ પીરના સોગન છે ભાઈ અને વિડીયો વાળા ભાઈને વિનંતી ઘડીક વાર મારું શૂટિંગ પણ આ બધા લેજો આ મારે ખાલી આ ટુકડો ગાવો છે બધાની ફ્લેશ લાઈટ ચાલુ જેના ભાઈ મોબાઈલ ના હોય એ બધા હાથ ઉપર કરે જય હો હે દીવડા જગમગ જગમગ
આરતી એ રામદેવ પીરની થાય આરતી એ રામ પીરની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી એ રણુદામાં થાય આરતી મારા એ રામદેવ પીરની થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય પ્રેમથી બોલો રામા પીરની એટલે આટલા બધા બેઠા છે ને હજી આટલો અવાજ ભાઈ અવાજ ખખડી એવો આવો જોઈએ આજુબાજુ ગામના અંદર ખબર પડી જાય ભાઈ બધાએ હાથ ઊંચે કરીને ચકાચક બોલો જયકારો કરો બોલીએ રામા પીરની